ભાવનગરના વર્તેજ ગામમાં વેપાર ધંધા સંપૂર્ણ બંધ પાડીને પહેલગામના આતંકવાદી હુમલાને વખોડતા વર્તેજ ગામના નગરજનો વર્તેજ ગામના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। કાશ્મીરમાં થયેલ હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી છે તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે। આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાઓ કાયરતા છે અને હુમલો કરનાર કાયરો સામે દેશના ઇતિહાસમાં ન થઈ હોય તેવી નસીહતબદ્ધ કાર્યવાહી થવી જોઈએ। કોઈ પણ સમાજ ક્યારે આવા આતંકને સમર્થન આપતું નથી। તે સંદર્ભે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આપણા દેશના 26 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે। ત્યારે વર્તેજ ગામમાં સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્તેજ ગામના સમસ્ત મુસ્લિમ સમાજના દરેક વેપારી ભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને કાર્યક્રમમાં જોડાયા હતા અને જેમાં આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો અને વેળાએ વર્તેજ જુમ્મા મસ્જિદના મૌલાના સૈયદ હબીબ બાપુ કાદરીએ આતંકવાદને સખત શબ્દોમાં વખોડી કાશ્મીરમાં મૃત્યુ પામેલા માટે સંવેદના સાથે દુઃખ વ્યક્ત કરેલ અને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી અમનો ચેન અને કોમી એકતા જળવાઈ રહે, આપણો ભારત દેશ ખૂબ પ્રગતિ કરે તેવી દુઆઓ કરેલ હતી।